જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ખરાખરીનું જંગ જામ્યું છે। ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત અને જીતના દાવા કરે છે, ત્યારે દરેક વોર્ડના લોકો રસ્તા, ગટર અને પાણી મુદ્દે પોતાનું રોષ ઠાલવી રહ્યા છે। જો કે ભાજપના ઉમેદવારો આગામી સમયમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દેવાની ખાતરી વ્યક્ત કરતા જોવા મળ્યા। જુઓ ભાજપના ઉમેદવારોની શું છે વ્યથા અને કેવી રીતે તેનું નિરાકરણ કરશે, સાંભળો ખુદ ઉમેદવારો પાસેથી જ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે જે ભાજપના જે ઉમેદવારો અને આગેવાનો છે તે લોકો પાસે મત માટેની અપીલ કરી રહ્યા છે। હાલ પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। આપણે જે ઉમેદવારો છે ભાજપના અગ્રણીઓ છે તેની સાથે વાત કરશું। બેન, હાલ પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે, કેવા મુદ્દાઓને લઈને પ્રજા પાસે મત માગવા જાવ છો? રોડ, પાણી, રસ્તા એ પ્રજાનો મુદ્દો છે અને એ મુદ્દાઓ લઈ અને અમે પ્રજા પાસે જઈ રહ્યા છીએ। આપણી સાથે અન્ય જે ભાજપના ઉમેદવાર છે વોર્ડ નંબર 7ના સંજયભાઈ, લોકો પાસે કયા મુદ્દા લઈને જાઓ છો? લોકોની શું માંગ છે? અત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમારા વોર્ડ વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમ કે ભૂગર્ભ ગટર, ઘરે ઘરે પાણી આપવા માટે થઈને પાણીની લાઈન, તો એ કામના અન્વયે ક્યાંય ક્યાંય રસ્તા ખોદવામાં આવ્યા છે અને એનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે। લોકોને ક્યાંક એવી જગ્યાએ એમ પણ હોય કે ક્યારે આ રસ્તા કરશો, અમે લોકોને કહીએ છીએ કે આ વિકાસના કામ માટે ભૂગર્ભ ગટર ખૂબ જ અત્યંત જરૂરી છે। આવનારા દિવસોમાં આપણું પર્યાવરણની જાળવણી માટે આ ભૂગર્ભ ગટર એમ કહીએ તો જરૂરિયાત છે। એટલે એ કામ અને નળ ઘરે, જે નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે હર ઘર નલ, તો દરેક ઘરે પાણી પહોંચે એના માટેની જે પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે એ ત્વરિત કામ પૂરા થઈ અને બધા રોડ મઢાઈ જશે એવું અમે અમારા મતદારોને આશ્વાસન અને ખાતરી આપીએ છીએ, અને જેનો અમને ખૂબ સારો પ્રતિભાવ મળે છે। અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો માટે થઈને અમને ખૂબ સારો લોક પ્રતિસાદ મળી રહ્યો છે, અને એ બદલ અમે વોર્ડ નંબર 7ના મતદારોનો ખૂબ જ આભારી છીએ। આપણી સાથે અન્ય એક ઉમેદવાર છે ભરતભાઈ, જે તમે મત માગવા જાઓ છો, કેવો માહોલ લાગે છે? કેટલી બેઠકો પર બહુમતી મળશે? માહોલ તો ખૂબ જ સારો છે અને લગભગ અમારી ગણતરી મુજબ તો સામેવાળા લોકોની ડિપોઝિટ પણ જાય છે। એટલે હાલમાં જે એ લોકોને એવા ભરમાવી રહ્યા છે કે ભાઈ ખાડા ખાડા ખાડા, તો જે ગટર છે, પાણીની પાઇપલાઇન છે, ગેસ લાઇન છે, પછી જીબીના અમુક જગ્યાએ કેબલ નાખે છે, તો એ કાંઈ ઉપરથી ન જાય એના માટે અંડરગ્રાઉન્ડ ખોદાણ કરવું જ પડે। ઓલરેડી મુખ્ય રસ્તાઓ બધા મંજૂર થયેલા છે। આવનાર સમય જેવી ચૂંટણી પૂરી થશે એટલે લગભગ બધા મુખ્ય રસ્તાઓના કામ ચાલુ થશે, અને ખાડા કર્યા વગર આ વસ્તુ કોઈ ક્યારેય શક્ય છે નહીં। એટલે બસ અમારી એક જ છે કે ભાઈ આ ત્રણેય કામ જ્યાં પૂર્ણ થઈ ગયા હોય ત્યાં રોડનું કામ ચાલુ કરાવવું ચૂંટણી પછી। તો જે ભાજપના ઉમેદવારો અને આગેવાનો દાવો કરી રહ્યા છે કે મતદાન બાદ ટૂંક સમયમાં જ તમામ કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન દકાણ, GSTV, જૂનાગઢ।